હેલો. જમાનો બદલતો જાય છે. ક્વોલિટી ધીમે ધીમે દૂર થતી જાય છે. ક્વોન્ટિટી હવે અગ્રેસર ભાગ ભજવે છે. પૃથ્વી પરની માનવ વસ્તીની વાત કરીએ તો ઇન્ડિયાએ પહેલો નંબર પ્રાપ્ત કરી લીધો છે. જૂના જમાનાની એક ખૂબ જ પ્રચલિત કહેવત, "A man is known by the books he reads and the company he keeps," સંપૂર્ણ અપ્રચલિત એટલે કે ઓબ્સોલેટ થઈ ગઈ છે. પહેલાં અસંખ્ય ઘરોમાં પુસ્તકોથી ભરેલા કબાટો હતા. રામાયણ અને ગીતા તો હોય જ, તદુપરાંત અનેક ધાર્મિક પુસ્તકો લોકો વસાવતા. ઘણા લોકો પુસ્તકો સિવાય જનકલ્યાણ અને અખંડ આનંદ જેવા સંસ્કારી અને ધાર્મિક મેગેઝિન્સના અંકો પણ સાચવી રાખતા. ધાર્મિક ઉપરાંત સાહિત્યના પુસ્તકો પણ લોકો વસાવતા અને સાહિત્યકારો પણ ઉચ્ચ કોટીનું સર્જન કરવા ખૂબ જ ધીરજથી સમજી વિચારીને કૃતિઓની રચના કરતા. કૃતિઓ હસ્તલિખિત બનતી. લખતા લખતા વિચાર બદલે તો તે લખાણ ફાડી નાખીને ફરીથી નવું લખાણ શરૂ કરતા. આજના જમાનાના કમ્પ્યુટરની ફેસિલિટી, જેમાં કોપી, પેસ્ટ, કટ, ડિલેટની સગવડ છે, એ ન હતી. મેં ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, કરસનદાસ માણેક, જ્યોતિન્દ્ર દવે, રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ એટલે કે ગૌરશંકર જોશી, ગોવર્ધન રામ ત્રિપાઠી વગેરેના અનેક સાહિત્યિક પુસ્તકો વાંચ્યા છે. ગોવર્ધન રામ ત્રિપાઠીની પ્રસિદ્ધ નવલકથા સરસ્વતીચંદ્ર 4 ભાગમાં લખાયેલી છે. તેનો પહેલો ભાગ 1887માં પબ્લિશ થયેલો. બીજો ભાગ 5 વર્ષે 1892માં થયો. ત્રીજો ભાગ તે પછી 6 વર્ષે 1898માં અને ચોથો ભાગ 1901માં પબ્લિશ થયેલો. આમ કુલ 2000 પેજની નોવેલ 15 વર્ષના ગાળામાં લખાયેલ. એ 2000 પેજના ફાઇનલ લખાણ માટે કદાચ ગોવર્ધન રામ ત્રિપાઠીએ હાથેથી 10,000 પેજ લખીને ઘણા પેજ રીરાઇટ કરી નાખ્યા હશે. ફિલ્મોની વાત કરીએ તો સલામ છે કે આસિફને, કે જેમની 16 વર્ષની જહેમત પછી 1960માં તેમણે બનાવેલ માસ્ટરપીસ ક્લાસિક મૂવી મુગલ-એ-આઝમ રિલીઝ થઈ અને પૂરા દેશમાં ધૂમ મચાવી. તેને પ્રમોટ કરવા દિલીપ કુમાર, મધુબાલા કે પૃથ્વીરાજ કપૂરે ક્યાંય જવું પડ્યું ન હતું. સ્ટ્રેટ વે બોક્સ ઓફિસ હિટ ફ્રોમ ધ ફર્સ્ટ શો ઇટસેલ્ફ. તેનું એક ગીત છે, પ્યાર કિયા તો ડરના ક્યા જબ. આ ગીતના લિરિક્સ શકીલ બદાયુનીએ 105 વખત બદલીને કે આસિફ અને સંગીતકાર નૌશાદને સંતોષ થાય તેમ લખ્યા. મધુબાલા એ અનારકલીનો ડાન્સ કરે અને કે આસિફને મનમાં ન બેસે તો આખું શૂટિંગ રદ થઈ જાય. એ વખતે તો ફિલ્મોના રીલ્સ બનાવવામાં આવતા અને આ બધા રીલ્સને ડબ્બામાં ફેંકી દેવા પડતા. આવું તો અનેક વાર થતું. કે આસિફને
લાગવું જોઈએ કે ખરેખર અકબરના દરબારમાં મધુબાલાના અનારકલી નાચી રહી છે. આ ગીતને સ્વર આપનાર લતા મંગેશકરે રેકોર્ડિંગ દરમિયાન ગાતા ગાતા સાઉન્ડ ઇફેક્ટ ઉત્પન્ન કરવા રૂમમાંથી ચાલીને બાથરૂમમાં દાખલ થવું પડેલું, કારણ કે એ વખતે કોઈ ડિજિટલ સાઉન્ડ કે આજના જેવા કોઈ સાઉન્ડ પ્રૂફ રેકોર્ડિંગ સ્ટુડિયો ન હતા. આ ફિલ્મનું બજેટ તો એ વખતની નોર્મલ ફિલ્મો કરતાં 15 ગણું હતું. ટૂંકમાં કોઈ ચિત્રકાર હોય, કોઈ મ્યુઝિક ડાયરેક્ટર હોય, કોઈ લેખક હોય કે કોઈ ફિલ્મ મેકર હોય, દરેક ખૂબ જ જહેમતથી માસ્ટરપીસ બનાવવાની કોશિશ કરતા. પરંતુ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ રિયલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. ટાર્ગેટેડ બજેટ અને ટાર્ગેટેડ ટાઈમ શિડ્યુલમાં ફિલ્મોનું પ્રોડક્શન થઈ જવું જોઈએ. ઘણું બધું આઉટસોર્સ થાય છે. મ્યુઝિક ડાયરેક્ટર ગીતના કમ્પોઝિશન આઉટસોર્સ કરી પોતાનું લેબલ લગાવે છે. ક્વોન્ટિટી રૂલ્સ, ક્વોલિટીની બહુ ચિંતા નથી હોતી. પૈસા ગણો, કમાણી થવી જોઈએ. આપણે કાંઈ માસ્ટરપીસ બનાવવાનું ગાન પણ કરવું નથી. જ્યારે આપણે ત્યાં ટીવી અને મોબાઈલ ફોન્સ ન હતા, ત્યારે ભાગ્યે જ ક્યાંક લેન્ડલાઇન ફોન હતા. એ વખતે લોકોને જ્ઞાનની ભૂખ હતી, એટલે લોકોને વાંચનનો ખૂબ શોખ હતો. તે સમયે વર્ષે 2 વર્ષે એકાદ વખત ડોંગરે મહારાજ જેવા પ્રસિદ્ધ ભાગવત કથાકારની ભાગવત કથા થતી. સેંકડો લોકો તેનો લાભ લેવા ઉત્સુક રહેતા. હવે તો ટીવી ઓન કરો કે અનેક ચેનલ પર ભાગવત કથા, રામકથા, શિવપુરાણ, સત્સંગ, ધાર્મિક પ્રવચનો, ભજનો, સંતવાણી વગેરે આવતા હોય છે. માણસોએ હવે બુક્સ વાંચવાનું બંધ કર્યું છે અને કોઈની પાસે સમય પણ નથી. આમ a man is known by the books he reads એ અર્થહીન થઈ ગયું છે. અને બીજું by the company he keeps માટે એ છે કે હવે સોશિયલ મીડિયા, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર તેમના સેંકડો ફ્રેન્ડ્સ હોય છે. માણસને ઓળખવા ખૂબ જ કઠિન છે અથવા તો અશક્ય છે. માણસની દરેક પ્રવૃત્તિ કોઈને કોઈ ગણતરીપૂર્વકના સ્વાર્થ સાથે જોડાયેલી છે. કોઈની પણ સાથે સંબંધ બનાવતા પહેલાં માણસ વિચારે છે કે આની સાથે સંબંધ રાખવાથી મને શું ફાયદો થઈ શકે. જીવનની ગાડી એટલી ગતિમાં ચાલે છે કે હજુ તારી ઉંમર નથી સાંભળતા સાંભળતા હવે તારી ઉંમર નથી બદલાઈ જાય છે, એની ખબર જ નથી પડતી. વહેતા વહેણમાં તણાવા સિવાય કોઈ વિકલ્પ નથી. આપને જો મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. આભાર.